હેલો સ્ટુડન્ટ, નમસ્તે. આજે આપણે ધોરણ 8નું સ્વાધ્યાય પેલું સમય સંખ્યાઓ અને તેમાં એક્સરસાઇઝ પેલી 1.1 દાખલો પહેલો કે આમાં ગુણાકારના કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તે શીખીએ. તો જો તમે પેલું શું આપેલું છે તો કે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 અને એના બરાબર -4/5. તો તમે પહેલા આટલું જુઓ તો જો બરાબર પહેલા પેલી બે સંખ્યા જોઈએ તો -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5. તો જો સંખ્યા એની એ જ છે, પહેલા આટલું જોજો તો સંખ્યા એ જ છે પણ ક્રમ બદલાઈ ગયો. જે પહેલી હતી એ શું થઈ ગયું બીજી અને બીજી હતી એ પહેલી. તો આને કયો નિયમ કહેવાય? તો અહીંયા ગુણધર્મ તમે જો ગુણધર્મમાં તો શું તો કે ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ. તો કયા ગુણધર્મનો ઉપયોગ થયો અહીંયા? બીજાનો. એટલે કે એ લખવાનું તમારે કે ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ. સમજાઈ ગયું? હવે જો તો પાછું આગળ શું આપ્યું તો કે એના બરાબર -4/5. એટલે એનો મતલબ શું છે તો કે કોઈ પણ સંખ્યા એને ગુણ્યા તમે 1 કરો. અહીંયા જો -4/5 ગુણ્યા 1 તો 1 ગુણ્યા -4/5 તો બેનો જવાબ શું આવે તો કે -4/5. આમાં કોઈ પણ સંખ્યા તમે લઈ લો કે 2 ગુણ્યા 1 કરો તો 2 જ આવે, 5/3 ગુણ્યા 1 કરો તો પણ 5/3 જ આવે. એટલે કે કોઈ પણ સંખ્યા લો એને 1 વડે તમે ગુણાકાર કરો તો એ જવાબ પોતે જ આવે. તો એને શું કહેવાય તો કે ગુણાકારની ક્રિયા માટે એક તટસ્થ સંખ્યા છે. એટલે કયા ગુણધર્મનો ઉપયોગ થયો તો કે પહેલા ગુણધર્મનો ઉપયોગ થયો. તો અહીં આપણે લખવાનું કે પહેલો ગુણધર્મ શું તો કે ગુણાકારની ક્રિયા માટે એક તટસ્થ સંખ્યા છે. સમજાઈ ગયું? ચલો હવે બીજામાં જુઓ તો બીજામાં શું છે તો કે -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. બરાબર. તો પહેલા શું હતું -13/17 એને ગુણ્યા -2/7. એટલે કે આ પહેલી હતી આ બીજી હતી. પછી શું થયું તો કે બીજી હતી પહેલી આવી ગઈ અને પહેલી હતી બીજી. માત્ર શું બદલાણું તો કે ક્રમ જ બદલાણો. તેને શું કહેવાય? વચ્ચે નિશાની કઈ છે તો કે ગુણાકારની. તો શું કહેવાનું? ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ કયો છે તો કે બીજો. એટલે અહીંયા આપણે કયો નિયમ લાગુ પડ્યો તો કે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. ચલો સમજાય છે? શું કે આનો ગુણાકાર કરો એટલે કે ક્રમ અને પછી તમે ક્રમ બદલી નાખો અને ગુણાકાર કરો જવાબ હંમેશા કેવો આવે તો કે સરખો જ આવે. 3 ગુણ્યા 2 કરો કે 2 ગુણ્યા 3 જવાબમાં ફેર પડતો નથી. હવે ત્રીજું જો તો શું છે તો કે -19/29 ગુણ્યા 29/19 બરાબર 1. તો 19/29 ગુણ્યા અહીંયા જો તો 19 ઉપર હતા, અહીંયા 29 નીચે હતા. એના ગુણાકારમાં જો તો 29 ઉપર આવી ગયા, 19 ક્યાં આવી ગયા તો કે નીચે. તો કેના જેવું છે તો કે p ના છેદમાં q. બરાબર. તો q ને ઉપર લઈ લો અને p ને નીચે. આને શું કહેવાય તો કે આને કહેવાય વ્યસ્ત કહેવાય. તો p ના છેદમાં q એનું વ્યસ્ત શું થાય તો કે q ના છેદમાં p. એમ 19/29 એનું વ્યસ્ત શું થાય તો કે 29/19. તો કોઈ પણ બે વ્યસ્ત સંખ્યા છે એનો તમે જો ગુણાકાર કરો તો એનો જવાબ હંમેશા કેટલો આવે તો કે 1 આવે. બરાબર. એની એક સંખ્યા હોય પણ તમે એને ઉલટાવી નાખો તો જવાબ શું આવે 1. આને શું કહેવાય તો કે ત્રીજો નિયમ લાગુ પડે. કયો? વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. અહીં આપણે લખવાનું કે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. કેના માટે? ગુણાકારની ક્રિયા માટે. ગુણાકારની ક્રિયા માટે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. ચલો સમજાઈ ગયું? થેન્ક યુ.